એકદમ બરફ જેવું લાગે છે ઘણા વિડીયોમાં આપણે જોતા હોઈએ છીએ। હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। સ્વાગત છે નવા વ્લોગમાં બધાનું। તો આજે અચાનકથી જો લોકેશન તો ખરી ગયું છે, પણ અમે બધા મિત્રો અચાનકથી બહાર મેરેજમાં આવવાનું થયું છે, તો આવી ગયા છીએ ને અમે બધા ઘણા ફ્રેન્ડ્સ બધા આવ્યા છીએ। મેહુલ છે, લાલજી છે અને હિતેશ છે અને બીજા પણ 2-4 મિત્રો બધા આવી ગયા છે સાથે। તો હાલ મિત્રો આપણે થરાદ પહોંચી ગયા છીએ ને હવે જવાનું છે નડાબેટ। તો નાહી ધોઈને ફ્રેશ થઈ જઈ સરપંચીના ઘરે આવ્યા છીએ, તો હમણાં ફ્રેશ થઈને રાજસ્થાનમાં જવાનું છે મેરેજ માટે। તો બન્યા રહેજો વિડીયોમાં છેક સુધી। મિત્રો આપણે નીકળી ગયા છીએ નાહી ધોઈને ફ્રેશ થઈને હવે જવાનું છે નડાબેટ તરફ। તો નડાબેટ બાજુ નીકળી ગયા છીએ। રસ્તો બહુ સરસ છે અને તમે જોઈ શકો છો બધી બાજુ રણ જેવું લાગે છે। તો સૌપ્રથમ અમારે જવાનું છે સુઈગામ અને સુઈગામથી જઈશું આપણે નડાબેટ અને આજુબાજુના જે પણ સ્થળ છે બોર્ડર ને મંદિર ને બધું જ આપણે જોવાનું છે ટાઈમને અનુસાર। જો મિત્રો થોડોક પવનનો વધારે અવાજ આવે છે, બટ તમે જોઈ શકો છો કે વ્હાઇટ ડીઝર્ટ ટાઈપનો આખો રસ્તો અહીંયા પણ છે અને બધી બાજુ આપણે લાગે કે જાણે આપણે કાશ્મીર આવી ગયા છીએ, બરફની ચાદર પથરાઈ ગઈ હોય એવું લાગે, પણ હકીકતની અંદર આ સોલ્ટ છે, બરફ નથી। તો જુઓ તમે એકદમ બહુ મસ્ત છે। ચાલો આપણે પણ અંદર એક આંટો મારી જોઈએ કેમ છે, મજા આવશે। મિત્રો રસ્તામાં જતાં વચ્ચે નડાબેટ જતાં થોડેક દૂર એટલે કે આપણે 10 કિલોમીટર જેટલું દૂર રહીશું, તો જો અહીંયા સફેદ રણ જે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કચ્છની શાન જે છે એ તમે જોઈ શકો છો। હવે આ મીઠું હોય છે શાયદ, જો એકદમ બરફ જેવું લાગે છે ઘણા વિડીયોમાં આપણે જોતા હોઈએ છીએ। તો આમ એવું છે કે આમ આંખ્યું ખેંચી લે, સરખી આપણે આંખ્યું ન ખોલી કે એ રીતનું કંઈક અહીંયા વાતાવરણ છે, પણ બહુ મજા આવે એવું છે। તો અમે બધા ફોટોશૂટ માટે કે આવી ગયા છીએ, બધાને ફોટોશૂટ કરવું હતું, તો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધીનું બધું તમે જુઓ, બહુ સરસ જગ્યા, બહુ મજા આવે એવું છે યાર। તો આ આપણે આવી ગયા છીએ નડાબેટ મેઇન જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં, અને જુઓ સરસ મજાનો મોટો એવો ગેટ બનાવેલો છે, બધી બાજુ ધજાઓ લહેરાય છે તિરંગા ટાઈપની, અને આવી ગયા અંદર। હવે જોઈએ અંદર કઈ રીતનું છે, અને રસ્તો તો બહુ સારો છે અહીંયા સુધી તો, અને બાજુમાંથી અમારે જવાનું છે કારણ કે અલગ વ્યવસ્થા હતી થોડીક, એટલે તો અહીંયા એક સ્તંભ બનાવેલો છે BSF આર્મીએ, તો કેમ કે અહીંયા બધું BSFનું મતલબ આ બોર્ડર દર્શન જ છે। તો અહીંયા તમને મળી જાય પાર્કિંગ સુવિધા, ફૂડ સુવિધા, અને જો આટલું મોટું વિશાળ મેદાન છે, ત્યાં અલગ અલગ એક્ટિવિટીઝ બધી છે, એડવેન્ચર પાર્ક પણ છે, અને એ લોકોનો જે ટ્રેડ એરિયા છે એ છે, અને એક સરસ મજાનું મ્યુઝિયમ છે। તો આપણે મ્યુઝિયમમાં પહેલાં જઈએ, અને જો આ રીતનું અહીંયા સ્ટેચ્યુ પૂતળા બનાવેલા છે બધે, બોર્ડર ઉપર કઈ રીતના હોય એનો એક ડેમો બતાવેલો છે, બહુ મસ્ત લાગે છે, બધું ઓરિજિનલ જેવું। અહીંયા માર્ગદર્શન માટે આ રીતના બોર્ડ પણ મૂકેલા છે અને હેલ્પ ડેસ્ક પણ મૂકેલા છે, જેથી કરીને કોઈને પણ તકલીફ ના થાય। ખૂબ સરસ આવી મેઇન નડાબેટ મ્યુઝિયમની અંદર આવી ગયા આપણે। અંદર અહીંયા જોવા જેવું આ જ છે મિત્રો, કે જો અંદર આર્મીના પૂતળા બનાવેલા હોય એવું બનાવેલું છે, અને અંદર કેવી રીતના સરહદ ઉપર ઉભા હોય છે। તો ગેલેરી, પહેલી ગેલેરીમાં જઈએ તો આપણે અહીંયા અલગ અલગ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે બધું મૂકેલું છે, જોવા મળે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની કઈ રીતનું છે એ બધું છે। નેક્સ્ટ ગેલેરીમાં જોઈએ આપણે, તો આ ગેલેરીની અંદર સૈનિકોને કયા કયા હથિયાર, વેપન, ગન આપવામાં આવે છે એ બધું છે, અને ઓરિજિનલ ગન મૂકેલી છે, LMG છે, AK-47 છે, ઇન્ચાર્જ છે, બધી અલગ અલગ ગન મૂકેલી હતી, અને એ રીતનું દર્શાવેલું હતું કે આ હથિયાર બધા આપણે સરહદ ઉપર સૈનિકોને આપવામાં આવે છે। ઘણી અમુક ડુપ્લિકેટ હતી, બાકી મોટાભાગની ઓરિજિનલ ગન પણ અહીંયા મૂકેલી છે ડેમો માટે કે કઈ કઈ બોર્ડર પર યુઝ થાય। ખાસ એક આ વસ્તુ મિત્રો બહુ મસ્ત જોવા જેવી છે, તમને પણ ગમશે। જુઓ એની અંદર લાઇટિંગ એ રીતનું કરેલું છે કે રેતીની અંદર આમ લાઇટિંગ હોય એ રીતનું છે, તમે જુઓ બહુ સરસ બનાવેલું છે। આ એક મેપ છે નડાબેટ જે છે એનો મેપ છે, અને આગળ જે વચ્ચે તમને દેખાય છે લાઇટની વચ્ચે નડાબેટ નળેશ્વરી માતાનું મંદિર છે।
ત્યાં પણ આપણે જઈશું. અહીંયાથી બધું જોઈને આગળ જઈએ અત્યારે ત્યાં પણ દર્શન કરવા આપણે જવાનું છે. જો કઈ રીતનું લાઇટિંગ છે આખું સરસ મજાનું, બહુ જ મસ્ત લાઇટિંગ આપેલું હતું. અને અમને તો બધાને સૌથી પહેલાં આ જ મોડલ પસંદ આવ્યું હતું કે આ બહુ મસ્ત બનાવેલું છે, કેમ કે આકર્ષિત એવું એક મોડલ તૈયાર કરેલું હતું. એટલે આ મસ્ત જોવા જેવું છે. એક મોડલ છે મસ્ત બનાવેલું છે. તો અહીંયા બહારની બાજુ દર્શાવેલું છે કે અલગ અલગ બોર્ડર ઉપર કે અલગ અલગ વિસ્તારમાં, જેમ કે રાજસ્થાન કા રેગિસ્તાન, રાજસ્થાનની બોર્ડર ઉપર સૈનિકો કઈ રીતના રહે છે, કઈ રીતનું ત્યાં વાતાવરણ હોય છે, એ બધું દર્શાવેલું છે. આગળ જતાં ઘણા જંગલો, એટલે પૂર્વ જંગલ, આપણા દેશની પૂર્વ સીમા ઉપર જ્યાં સૈનિકો રહે છે તે દર્શાવેલું છે કે જંગલની વચ્ચે આપણી સેના કઈ રીતના તૈનાત હોય છે અને કઈ રીતના એની ડ્યુટી કરતી હોય છે. અને ત્યારબાદ આપણે મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આ બધી જ વસ્તુની ટિકિટ હોય છે. અંદર એન્ટર થતાં ટિકિટ લેવી પડે છે, પરંતુ અમારી જોડે અહીંયાના ભાઈ એક હોવાના કારણે મોટી હસ્તી હતા, એટલે કોઈ ટિકિટ લેવી પડી નથી. બાકી દરેક વ્યક્તિએ ધ્યાનમાં લેવું કે ટિકિટ લીધા સિવાય અંદર આવવા નથી દેતા. આગળ વધતા કાશ્મીરની બોર્ડર જો. આ છે મરીન આર્ટ ગેલેરી, જેમાં આપણે જોઈએ તો હોડી મૂકેલી છે ને એમાં બેઠીને 8D વ્યૂ આવે છે એ રીતનું 36D. તો આ ગેલેરીની અંદર મૂકેલા છે પરેડ કરવાના, જ્યારે પરેડ કરે ત્યારે જે સાઉન્ડ વગાડતા હોય ને એ બધા અલગ અલગ ઇક્વિપમેન્ટ છે. તો જો બધા અલગ અલગ ડ્રમ ને પંપોડા ને એવું બધું છે. તો જો આ રીતની પરેડ અહીંયા સવાર સાંજ બે ટાઈમ પરેડ થતી હોય છે. અને અલગ આપણે જે 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ ઉપર તો સુપર પરેડ હોય, બહુ મસ્ત વ્યૂ હોય ત્યારે. અને આ છે મિત્રો સિંધ પ્રદેશ, એટલે કે જે આપણે બોર્ડર પરનો રાજસ્થાન બાજુનો જે ગુજરાતનો પ્રદેશ છે એને સિંધ પ્રદેશ કહેવામાં આવે જ છે એને. અને કઈ રીતનું જીવનશૈલી છે એ બધું અહીંયા દર્શાવેલું છે. દાદા રામ રામ. દાદા કંઈ બોલશે એવું લાગતું નથી. જો આ રીતનું જીવનશૈલી આ રીતની હોય છે, કઈ રીતનું મકાન, ઘર અને વાહન વ્યવહાર પણ દર્શાવેલો. છકડો, આપણે છકડો ઓળખતા જ છે બધા, છકડાથી વધારે વાહન વ્યવહાર હોય છે. તો જો મિત્રો આ મિની બસ રહી, એ બસ સીમા દર્શન માટે લઈ જાય આગળ, જે બોર્ડર છે પાકિસ્તાન ગુજરાતની ત્યાં જોવા માટે લઈ જાય છે. અને એની ટિકિટ હોય અલગ અલગ, તો એ પણ ટિકિટ લેવી પડે છે. તો અમે તો અત્યારે સમય સંજોગના અભાવે ત્યાં જવાના નથી અને નીકળી જવાનું છે વહેલા, કારણ કે આવતીકાલે મેરેજમાં જવાનું છે રાજસ્થાન. તો રાજસ્થાનમાં મેરેજનો વિડીયો પણ જોવાનું ભૂલતા. તો સીમા દર્શનથી થોડેક આગળ નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે અને આપણે ત્યાં દર્શન કરવા જવાનું હતું. તો ત્યાં આવી ગયા છીએ. અને મિત્રો આની બહુ ખાસ એવી મહત્વતા છે કે અહીંયા BSFના જવાનો આરતી અને પૂજા કરે છે આ મંદિરની અંદર. તો અમે પણ અહીંયા આવી ગયા હતા દર્શન કરવા માટે. અને ચાલો આપણે તમને પણ દર્શન કરાવી દો જોડે જોડે બધાને. હવે